નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. આજે દિવસ છે 59મો અને કાલે આપણે કરવાના છીએ પહેલા તો સંપૂર્ણ રિવિઝન. એટલે કાલે હું તમને ભાવભર્યું આમંત્રણ આપી રહ્યો છું. કાલનો લેક્ચર મિસ કરવાનો નથી. 60મો દિવસ, 1 થી 59 દિવસનું રિવિઝન આપણે આવતીકાલે 9 વાગે 1 કલાક સુધી કરવાના છીએ. તો કાલે આવજો, કારણ કે કાલે જોરદાર લેક્ચર આપણે રહેવાનો છે. પરંતુ એની પહેલા આજના આ લેક્ચરમાં આપણે એવા શબ્દો યાદ રાખવાના છે કે જે શબ્દોથી આપણું અંગ્રેજી ક્યાંક ને ક્યાંક પરફેક્ટ થતું તમને જોવા મળશે. અને એ શબ્દોના લીધેથી અંગ્રેજી ઘણું બધું કાચું કચરો કે જે કંઈ પણ કયો ખબર નથી પડતી કે આવા શબ્દો ક્યારે મૂકવું. તો એ આજે શીખી લેજો. દરેક પ્રકારના શબ્દો આજે શીખવાના છે. ઘણા બધા નવા શબ્દો તમે આજના લેક્ચરમાં શીખવાના છો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા આજે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કોમેન્ટ સેક્શનમાં ઓલો દિલડું લાલ કલરનું મોકલી દેવાનું છે, એટલું કરી દો. અને કાલે 9 વાગે આવવાનું બધાને આમંત્રણ આપી રહ્યો છું અત્યારથી. ઓકે, ચલો 59મો દિવસની શરૂઆત કરીએ. તો હવે સૌથી પહેલું ઇન, મતલબ ઘણા બધા જો અહીંયા છે એનો ગુજરાતી મિનિંગ હશે, એનું ગુજરાતી સેન્ટેન્સ હશે અને એનો ઇંગ્લિશ સેન્ટેન્સ હશે. એટલે તમને બંને વસ્તુઓ સાથે સાથે દેખાતી રહેતી હશે, બરોબર. હવે સૌથી પહેલા ઇન નું મતલબ થાય છે માં. માં એટલે શું થાય? અંદર. કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય, કોઈ ક્લાસમાં હોય, મંદિરમાં, બગીચામાં આવું હોય. હું રૂમમાં છું, જો હું રૂમમાં છું તો ઘણા લોકો એવું કહેશે આઈ એમ ધ રૂમ. તો આઈ એમ ધ રૂમ એટલે હું રૂમ છું એવું થઈ જાય. અરે હું રૂમમાં છું તો ઇન ધ રૂમ. એટલે જ્યારે પણ જો થાય કેવું ખબર છે, આ ઇન છે, એટ છે, ઓન છે, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિસાઇડ, નેક્સ્ટ ટુ, ના, આ બધા શબ્દોને પ્રીપોઝિશન કહેવાય. પ્રી એટલે પહેલા, પોઝિશન એટલે કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, એની પોઝિશન દેખાડે. જો હું ક્લાસમાં છું એટલે મારી પોઝિશન ક્યાં છે? એક રૂમમાં છે. આઈ એમ ધ રૂમ તો હું રૂમ છું એવું થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું કે રૂમમાં, હું ક્લાસમાં છું, આઈ એમ ઇન ધ ક્લાસ, તેઓ ક્લાસમાં છે, દે આર ઇન ધ ક્લાસ, અમે ક્લાસમાં હતા, વી વર ઇન ધ ક્લાસ. તો ઇન એ શું થઈ ગયું? એક પ્રીપોઝિશન થઈ ગયું, બરોબર છે. ચલો એના પછી બીજું છે ઓન એટલે ઉપર, કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને પડીશ ત્યારે. પેન ટેબલ પર છે, પર અથવા તો ઉપર, તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. રેડી? તો આ એક શબ્દ છે, આ શબ્દ ન મૂકો તો ધ પેન ઇઝ ધ ટેબલ, પેન ટેબલ છે એવું થઈ જાય. ઓન ધ ટેબલ એટલે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ છે ત્યારે ઓન નો ઉપયોગ કરવાનો થશે. ત્રીજું અંડર એટલે શું થાય? નીચે. હવે જો જેમ ઉપર એમ નીચે, બોલ ખુરશીની નીચે છે, બોલ ખુરશીની નીચે છે તો ધ બોલ ઇઝ અંડર ધ ચેર. જ્યારે કોઈ જગ્યાની વચ્ચે, જગ્યાની નીચે, જગ્યાની ઉપર, જગ્યાની બાજુમાં, જગ્યાની સામે કોઈ પણ વસ્તુ હોય એ ક્યારે આવે ખબર? કોઈ આ એક જગ્યા થઈ ને ચેર ની નીચે, તો એની પહેલા જ હંમેશા પ્રીપોઝિશન મૂકવાનું હોય. પોઝિશન આ છે, એની કઈ પોઝિશનમાં છે? નીચે છે, ઉપર છે, આ તો પ્રી એટલે પહેલા, એટલે પોઝિશનની પહેલા હંમેશા પ્રીપોઝિશન મુકાય, એટલે જેનું નામ પ્રીપોઝિશન પડ્યું. રેડી? એના પછી ઓવર એટલે ઉપર. હેલિકોપ્ટર અમારા ઉપર છે, ધ હેલિકોપ્ટર ઇઝ ઓવર અસ. દયાની જેમ હેલિકોપ્ટર, મતલબ તો હેલિકોપ્ટર જ્યારે આપણી ઉપર હોય તો અડેલું તો ના હોય, દૂર હોય. જ્યારે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ ઉપર હોય છે ત્યારે આવશે ઓવર. તો હેલિકોપ્ટર અમારા ઉપર છે, ધ હેલિકોપ્ટર ઇઝ ઓવર આવ્યું છે, ઓવર અસ એટલે અમારી ઉપર છે. અબવ એટલે પણ ઉપર થશે. ચિત્ર બેડ ઉપર છે, ધ પિક્ચર ઇઝ અબવ ધ બેડ, ધ પિક્ચર ઇઝ અબવ ધ બેડ. અને ઓન, અબવ અને ઓવર આ ત્રણેયને મેં ડિટેલમાં સમજાવેલા છે, ચેક કરી લેજો, મજા આવી છે તમને એક એક વસ્તુને. ચલો એના પછી બિલો એટલે પણ નીચે જ થશે. તો આ શું લખ્યું છે કે મતલબ કીધું છે કે આઈનો એટલે ઓલું ભાઈ અરીસો, અહીંયા આઈનો લખાઈ ગયું. અરીસો છે ને એ લાઇટની નીચે છે, બરોબર. અરીસો લાઇટની નીચે છે. ધ મિરર ઇઝ બિલો એટલે શું થશે? નીચે. બિલો ધ લાઇટ, બિલો ધ કેમેરા, બિલો ધ જે કંઈ પણ છે. એના પછી બિટવીન એટલે વચ્ચે થાય. બિટવીન અને અમોંગ આ બંનેનું મેં સમજાવેલું છે. કિતાબો ટેબલ અને બેગની વચ્ચે છે. ધ બુક્સ આર બિટવીન
ધ ટેબલ એન્ડ ધ બેગ. કોઈ બે પર્ટિક્યુલર વસ્તુની વચ્ચે જ હોય ત્યારે જ બિટવીનનો ઉપયોગ થાય છે. તો બિટવીન એટલે વચ્ચે થશે. તો કિતાબો છે એ ટેબલ અને બેગની વચ્ચે છે. ધ બુક્સ આર બિટવીન ધ ટેબલ એન્ડ બેગ, એટલે કે એની વચ્ચે છે. અમંગ, અમંગ એટલે પણ વચ્ચે થશે, પણ ઘણા બધાની વચ્ચે. તે વિદ્યાર્થીઓ વચ્ચે છે, તે વિદ્યાર્થીઓ વચ્ચે છે. તો હી ઇઝ અમંગ. જો વિદ્યાર્થીઓ એટલે એક કરતા વધારે થઈ ગયા, તો એક કરતા વધારેની વચ્ચે હોય ત્યારે અમંગ, અને બેની જ વચ્ચે હોય ત્યારે બિટવીન. તો હી ઇઝ અમંગ ધ સ્ટુડન્ટ. આ એમ નો કહી શકો કે હી ઇઝ બિટવીન ધ સ્ટુડન્ટ્સ. બિટવીન એટલે બે જ સ્ટુડન્ટની વચ્ચે ત્રીજો હોય તો જ આ રીતના કહી શકો. ચલો રેડી. એના પછી છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે થાય પાછળ. આપણે એમ કહીએ કે અમારી પાછળ જ લાઇબ્રેરી છે, સ્કૂલની પાછળ જ આવું છે, કોઈની પાછળ. તો કાર છે એ મકાન પાછળ છે, અમારી કાર છે ને મકાન પાછળ છે. તો કાર ઇઝ બિહાઇન્ડ, ધ કાર ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. કાર છે એ મતલબ કે હાઉસની પાછળ છે. ધ કાર ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ. ચલો એના પછી છે ઇન ફ્રન્ટ ઓફ. જો બિહાઇન્ડ એટલે પાછળ. હું એમ કહું મારી પાછળ ડિજિટલ બોર્ડ છે, તો ડિજિટલ બોર્ડ ઇઝ બિહાઇન્ડ મી, મારી પાછળ છે. હું એમ કહું મારી સામે કેમેરો છે, કેમેરા ઇઝ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે અથવા તો આગળ. તો અહીં શું લખ્યું છે કે તે સ્કૂલની સામે છે, તો હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ, આ ત્રણે ત્રણ વસ્તુ ભેગી થશે. ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ. રેડી. ચલો એના પછી છે નિયર. નિયર એટલે નજીક, પાસે. આપણે કહેતા અમારી પાસે જ આ છે, અમારી પાસે. પાસે એટલે આપણી પાસે કાંઈ એમ નહીં, કોઈક વસ્તુની બાજુમાં, જગ્યા બતાવવા માટે પ્રિપોઝિશન. બસ સ્ટેશન નજીક જ છે, તો ધ બસ સ્ટોપ ઇઝ નિયર. બરોબર છે, ધ બસ સ્ટોપ ઇઝ નિયર. પછી આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપણે આપણું એડ્રેસ કહેતા હોય તો આપણે એમ કહેતા ભાઈ પેટ્રોલ પંપની બાજુમાં અમારી સંસ્થા છે, તો નિયર HP પેટ્રોલ પંપ, કે નિયર પેટ્રોલ પંપ, નિયર બેંક, નિયર જે કાંઈ પણ છે. બરોબર. તો નિયર એટલે પાસે, નજીક. ફાર ફ્રોમ. ફાર ફ્રોમ એટલે દૂર. ઓલું નજીક તો આ દૂર, એનું ઉલટું છે. તો શું થશે? મારું ગામ શહેરથી દૂર છે, તો માય વિલેજ ઇઝ, મારું ગામ છે, ફાર ફ્રોમ ધ સિટી, એટલે કે મારું ગામ છે એ સિટી થી બહુ દૂર છે. બોલતા જાજો સાહેબ, હારે વિડીયો લાઈક કરતા જાજો. ઓકે. તો નિયર એટલે નજીક, ફાર ફ્રોમ એટલે દૂર છે. ચલો એના પછી નેક્સ્ટ ટુ એટલે પણ થાય પાસે. બેંક હોસ્પિટલની બાજુમાં જ છે. આમ હોસ્પિટલની બાજુમાં બગીચો છે એ દવાખાનાની બાજુમાં જ છે, તો ધ બેંક ઇઝ નેક્સ્ટ ટુ ધ હોસ્પિટલ. જે ઘણા બધા એવા શબ્દો છે કે જે આપણે સાંભળતા હોય પણ ખબર નથી પડતી, આપણે બોલવું હોય તો ખબર નથી પડતી. તો નેક્સ્ટ ટુ એટલે શું થશે? હંમેશા યાદ રાખજો કે પાસે થશે, એટલે કે એની પાસે છે. આગળ વધીએ તો આ બધા શબ્દો છે આપણી આ દેવ સત્ય બુકમાં મસ્ત રીતે એક્સપ્લેન કરેલા છે. તો આજે જ તમે આ નંબર આપેલો છે 97 92 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો આજે જ કોલ કે મેસેજ કરી અને આ બુક ઓર્ડર કરાવી દો સાહેબ. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક, સંપૂર્ણ ગ્રામર અને 3000 થી પ્લસ વધારે શબ્દોનો ખજાનો, એટલે દેવ સત્ય બુક સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી વધારે ઉપયોગી છે સાહેબ. ઓર્ડર કરી દેજો. ઓકે. ચલો એના પછી વિથ એટલે શું થાય? સાથે. હું મારા મિત્ર સાથે છું. આઈ એમ વિથ માય ફ્રેન્ડ. આ બધાને આવડતું હોય, આઈ એમ વિથ માય ફ્રેન્ડ. એના પછી વિધાઉટ એટલે વગર, એના વગર એમ. તો આપણે એમ કે હું પેન વિના એટલે વગર, બે વસ્તુ થઈ ગઈ. બરોબર છે. તો હું પેન વિના લખી રહ્યો છું. પેન વિના દેશી કાઠિયાવાડી, અથવા તો પેન વગર લખી રહ્યો છું, એના વગર એમ. તો આઈ એમ રાઇટિંગ વિધાઉટ અ પેન. વિધાઉટ એટલે કે એના વગર, એના વિના. ઓકે. એના પછી થશે ઇન્ટુ એટલે થાય અંદર. તેને પાણીમાં ઝંપલાવ્યું. પાણીમાં એટલે આ ગતિમાં હોય ને ત્યારે ઝંપલાવ્યું, કોઈ ક્રિયા કરી રહ્યા હોય અને એવું દર્શાવે. હી જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. તેને પાણીમાં ઝંપલાવ્યું એટલે અંદરથી બહાર જવું, તો એને ઇન્ટુ કહેવામાં આવે છે. આઉટ ઓફ એટલે અંદરથી બહાર. તો જો શું તે રૂમમાંથી બહાર આવ્યો, તો રૂમમાંથી બહાર ગયો, તો હી વેન્ટ આઉટ ઓફ ધ રૂમ. આઈ એમ આઉટ ઓફ ધ સિટી. હું અત્યારે સિટીની બહાર છું, તો આઉટ ઓફ એટલે બહાર થશે. એના પછી ફ્રોમ એટલે થશે થી. આપણે એમ કહેતા ને હું આ બુક છે ને એ સ્ટેશનરી માંથી ખરીદી આવ્યો, અથવા તો સ્ટેશનરી થી ખરીદી. બરોબર. અહીંયાથી એમ. હું અમદાવાદથી આવી રહ્યો છું. હું અમદાવાદથી આવી રહ્યો છું, તો આઈ એમ કમિંગ ફ્રોમ અહેમદાબાદ. આઈ એમ કમિંગ ફ્રોમ અહેમદાબાદ. હું અહેમદાબાદથી આવી રહ્યો છું. એના પછી ટુ. જો ઓલું થી આવી રહ્યો છું, થી જઈ રહ્યો. હવે અહીંયા કોઈ સ્થળ તરફ જઈ રહ્યા હોય ત્યારે ટુ મૂકવું જ પડે.
તો માટે અથવા તો પ્રત્યય. હવે શું લખ્યું છે? હું ઓફિસ જઈ રહ્યો છું. તો જો કોઈક જગ્યા તરફ જવાની વાત કરી રહ્યા છે ત્યારે ગો હોય અને કોઈ બીજી એક જગ્યા હોય તો એની પહેલા તમારે ટુ મૂકવું જ પડે. ગોનું કોઈ પણ ફોર્મ હોય, ગો હોય, વેન્ટ હોય કે પછી ગોન હોય, એની બાજુમાં કોઈ સ્થળ હોય એક હોમ સિવાય ગમે એ તમારું મતલબ સ્થળ હોય તો તમારે વચ્ચે ટુ મૂકવું જ પડે. ઓકે. એના પછી અબાઉટ. અબાઉટ એટલે થાય વિશે. શું થાય? વિશે. ના વિશે. આપણે કીધું હું તમારા વિશે જાણું છું, તેઓ મારા વિશે જાણે છે. શું તમે મારા વિશે જાણો છો? તો અબાઉટ એટલે વિશે. અમે તમારા વિશે વાત કરી રહ્યા છીએ. વી આર ટોકિંગ અબાઉટ. વી આર ટોકિંગ અબાઉટ યુ. એના પછી ફોર એટલે માટે થાય. શું થાય? ફોર એટલે માટે. આ ભેટ તમારા માટે છે. આ ભેટ તમારા માટે છે. ધીસ ગિફ્ટ ઇઝ ફોર યુ. હું તમારા માટે રાહ જોઈ રહ્યો છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. બરોબર. હું તમારા માટે ખરીદી રહ્યો છું. આઈ એમ બાઇંગ ફોર યુ. તો ફોર એટલે માટે થશે. એના પછી ઓફ. ઓફ એટલે નો, ની, નું, ના. બરોબર. આ તો મારા પપ્પાની કાર છે, આ મારા ભાઈની કાર છે, આ મારા બહેનની કાર છે, આ તો મારું છે. કોઈ પણ નો, ની, નું, ના એવું હોય. આ મકાન મારા પપ્પાનું છે. તો ધીસ હાઉસ ઇઝ ઓફ. ઇઝ એટલે છે ઓફ માય ફાધર. અથવા તો આમાં એપોસ્ટ્રોફી તમે લગાડી શકો છો કે ધીસ હાઉસ ઇઝ અથવા તો ધીસ ઇઝ માય ફાધર્સ હાઉસ, એવી રીતે તમે કહી શકો. તો એપોસ્ટ્રોફી એસ અથવા તો ઓફ બોથ આર સિમિલર છે. બરોબર છે. એટ એટલે કે પર, અથવા તો તમે એમ કહી શકો કોઈ પણ પ્રકારના સ્થળે તમે જગ્યાએ છો. હું સ્ટેશન પર છું તો આઈ એમ એટ. એટલે આ પર એટલે ઉપર વાળું ને. આપણે કહેતા હું સ્ટેશન પર છું, હું હોસ્પિટલ પર છું તો હોસ્પિટલ ઉપર નહીં, પણ આપણે હોસ્પિટલે છું, હું બગીચે છું, હું કોઈ પણ જગ્યાએ છું, એના માટે એટ નો ઉપયોગ થાય. તો આઈ એમ એટ ધ સ્ટેશન. હું સ્ટેશને છું. એના પછી બિફોર. બિફોર એટલે પહેલા. બિફોર એટલે શું થાય? પહેલા. કે ક્લાસ પહેલા હું આવ્યો તો આઈ કેમ બિફોર. બિફોર એટલે પહેલા ધ ક્લાસ. આઈ કેમ બિફોર ધ ક્લાસ. હું શું કે ક્લાસની પહેલા આવ્યો. એનું ઉલટું આફ્ટર. આફ્ટર એટલે પછી. બરોબર. હું લંચ પછી અમે રમ્યા તો વી પ્લેડ આફ્ટર લંચ. તો આફ્ટર લંચ, બિફોર લંચ, આ ધ્યાન રાખવાનું. અમે બિફોર લંચ રમ્યા તો વી પ્લેડ બિફોર લંચ. અમે લંચ પછી રમ્યા તો વી પ્લેડ આફ્ટર લંચ. આ તો એટલું યાદ રાખવાનું છે. ડ્યુરિંગ. ડ્યુરિંગ નો મતલબ થાય દરમિયાન. એ સમય દરમિયાન, એ દરમિયાન. તેઓ મૂવી દરમિયાન આવ્યા. They came during the movie. અમે એક્ઝામ દરમિયાન ગયા. We went during the exam. તો કોઈ ક્રિયા દરમિયાન, તો દરમિયાન મતલબ થાય during. એના પછી since. since એટલે થશે થી. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળને યાદ કરો તો કોઈ સમયથી, તો એના માટે since નો ઉપયોગ થાય. હું સવારથી ભણું છું અથવા તો ભણી રહ્યો છું. I have been studying since morning. since એટલે કોઈ સમયથી તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો. એના પછી until. until એટલે કે સુધી. શું થાય? સુધી. આપણે એમ કહીએ ને કે જ્યાં એક્ઝામ્પલ, તમે સાંજ સુધી રાહ જુઓ તો wait until evening. તમે બપોર સુધી ખાઓ, તમે સવાર સુધી રોકાઓ, તમે અહીંયા સુધી કરો, તમે 10 વાગ્યા સુધી જાઓ, તમે 2 વાગ્યા સુધી મૂવી જોવો, તો કોઈ સમય સુધી. તો સુધી માટે થાય until. ચલો એના પછી છે inside. inside એટલે અંદર, outside એટલે બહાર. હું ક્લાસની અંદર છું, આઈ એમ ઇનસાઇડ. ઇનસાઇડ ઇન બે એક જ વસ્તુ છે. કૂતરો ઘરમાં છે. ધ ડોગ ઇઝ ઇનસાઇડ ધ હાઉસ. ધ ડોગ ઇઝ ઇનસાઇડ ધ હાઉસ. કૂતરો છે ને એ ઘરની અંદર છે ભાઈ. ઓકે. ચલો એના પછી આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહાર, એનું ઉલટું. તો બાળકો ઘરની બહાર છે તો કિડ્સ આર આઉટસાઇડ ધ હાઉસ. આઉટસાઇડ એટલે બહાર. હું એમ કહું કે હું અત્યારે ગામની બહાર છું, આઈ એમ આઉટસાઇડ ધ હાઉસ. હું તો ગામની અંદર જ છું, આઈ એમ ઇનસાઇડ ધ હાઉસ, વિલેજ. એના પછી આગળ વધીને સાહેબ, જો તમને અમારા ઉપર ભરોસો પ્રોપર વેમાં સ્ટેપ બાય સ્ટેપ કડકડાટ રીતે અંગ્રેજી શીખવું છે તો આજે જ આ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો. આ 3માંથી કોઈ પણ એક કોર્સ સિલેક્ટ કરી લો. અને આ કોર્સ અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને આ શુક્રવારે ફર્સ્ટ લેક્ચર લેવા જઈ રહ્યા છે. દર શુક્રવારે અમે 9 વાગે લાઈવ લેક્ચર હોય છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનો કોર્સ છે એ શરૂ થવા જઈ રહ્યો છે. રેકોર્ડેડ તો મળશે, લાઈવ લેક્ચર મળશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુઓ મળવાની છે.
ફક્ત પ્રાઇસ છે 1199 રૂપિયા. તો આજે જ આ નંબર આપ્યા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. આ બીજા બે કોર્સ છે 749 કે જેમાં તમને બધું રેકોર્ડેડ કોર્સ મળશે કે તમે તમારા સમયે 1 વર્ષ સુધી અંગ્રેજી શીખી શકો. આમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવશે જેની 999 રૂપિયા પ્રાઇસ છે. તો કોઈ પણ એક કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો. ચલો એના પછી અક્રોસ એટલે કે પાર. તે નદી પાર ગયો અથવા તો એક બાજુથી બીજી બાજુ ખુલ્લી જગ્યામાં જવું, એના માટે અક્રોસનો ઉપયોગ થાય. તો હી વેન્ટ અક્રોસ ધ રિવર. હી વેન્ટ અક્રોસ ધ રિવર, એક બાજુથી બીજી બાજુ જવું. તો તે પાર કર્યું એ જ થયું ને, દેશી કાઠોળીમાં પાર કરવું, એક બાજુ બીજી બાજુ જવું પણ ખુલ્લી જગ્યામાં, તો અક્રોસનો ઉપયોગ થાય. એના પછી અલોંગ એટલે કે સાથે સાથે. તો શું છે, અમે નદીના કિનારે સાથે સાથે ચાલ્યા. તો વી વોકડ અલોંગ ધ રિવર. વી વોકડ અલોંગ એટલે અમે સાથે સાથે ચાલ્યા ધ રિવર એટલે કે નદીના કિનારે કિનારે. અરાઉન્ડ એટલે થાય આસપાસ. શું થાય? આસપાસ. તો બાળકો બગીચાની આસપાસ દોડી રહ્યા છે, બગીચાની આસપાસ. તો કિડ્સ આર રનિંગ અરાઉન્ડ ધ ગાર્ડન. જો આ બધા શબ્દો તમારે એમાં એડ કરવા પડે. આપણે સબ્જી બનાવતા હોય તેમાં કેમ મસાલો, મીઠું, મરચ, ચટણી કે જે કાંઈ પણ છે નાખવું પડે તો જ સ્વાદિષ્ટ થાય ને તો જ પ્રોપર એનો સ્વાદ આવે. તો એવી જ રીતે આ જે બધા શબ્દો શીખડાવું છું ને, એ દરેક શબ્દો છે ને, એ દરેક શબ્દો તમને મસ્ત મજાની રીતે પ્રોપર સ્વાદ આપે છે, બરોબર? એટલે આ ધ્યાનમાં રાખવાનું. એના પછી થ્રુ એટલે થશે માંથી. શું થશે? માંથી. તો અમે જંગલમાંથી ગયા. તો વી વેન્ટ થ્રુ ધ ફોરેસ્ટ. વી વેન્ટ થ્રુ ધ ફોરેસ્ટ. એના પછી છે અગેન્સ્ટ એટલે કે ની સામે અથવા તો ની વિરુદ્ધ, આવું પણ તમે કહી શકો. તે નિયમોનો વિરુદ્ધ છે, તે નિયમોની વિરુદ્ધ છે. હી ઇઝ અગેન્સ્ટ ધ રૂલ્સ. હી ઇઝ અગેન્સ્ટ ધ રૂલ. તે જે નિયમો છે એની અગેન્સ્ટ છે, એની વિરુદ્ધમાં છે. એના પછી ટુવર્ડ્સ એટલે કે ની દિશામાં. આપણે એમ કહીએ ને કે કોઈ વસ્તુ છે આપણી દિશામાં તરફ આવી રહ્યું હોય તો આપણે એમ કહીએ કે હી ઇઝ કમિંગ ટુવર્ડ્સ મી. ટુવર્ડ્સ એટલે કે ની દિશામાં. જ્યાં લખ્યું કે તે સ્કૂલ તરફ જઈ રહ્યો છે, તો કોઈ એક જગ્યા તરફ જઈ રહ્યો છે, તો હી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ સ્કૂલ. તમે આ રીતે આખું સેન્ટેન્સ બનાવી શકો. આપણે એમ કેવું હોય કે તે મારી તરફ આવી રહ્યો છે, તો હી ઇઝ કમિંગ ટુવર્ડ્સ મી. તો ટુવર્ડ્સ નો મિનિંગ શું થાય? કોઈ સ્થળ તરફ જઈ રહ્યા છીએ એવો એનો મિનિંગ થશે. પછી અપોન એટલે પણ થાય પર, ઉપર. તેના પર વિશ્વાસ રાખો. હેવ ફેઇથ અપોન હિમ. હેવ ફેઇથ અપોન હિમ. એના પછી છે વિધિન એટલે અંદર. આપણે ઘણીવાર એવું બોલતા હોય કે અમે 5 મહિનામાં, અમે 2 મહિનામાં, અમે 1 મહિનાની અંદર, અમે 2 મહિનાની અંદર, અમે 3 મહિનાની અંદર આ કામ પૂરું કર્યું. હું 5 મિનિટમાં આવી જઈશ. તો આઈ વિલ કમ વિધિન નો મતલબ થાય અંદર. હું 5 મિનિટમાં પૂરું કરીશ. તો આઈ વિલ કમ્પ્લીટ વિધિન 5 મિનિટ્સ. રેડી? ચલો. એના પછી છે બીનીથ નો મતલબ થાય નીચેથી. પેન ખુરશીની નીચેથી મળી. પેન ખુરશીની નીચેથી મળી. તો ધ પેન વોઝ ફાઉન્ડ બીનીથ એટલે થાય નીચેથી. તો ધ પેન વોઝ ફાઉન્ડ પેસિવ વોઇસ નું વાક્ય છે. બીનીથ ધ ચેર એટલે કે ચેરની નીચેથી મળી. એના પછી બિસાઇડ એટલે થાય પાસે. તે મારી પાસે બેઠો છે. તો હી ઇઝ સિટિંગ બિસાઇડ એટલે બાજુમાં, પાસે, નજીક, એનો મિનિંગ એવો થશે. હવે ઇનસાઇડ ઓફ નો મતલબ પણ થશે અંદર. પોકેટ અંદર છે. ધ પોકેટ ઇઝ ઇનસાઇડ ઓફ ધ બોક્સ. પોકેટ અંદર છે તો ધ પેકેટ ઇઝ ઇનસાઇડ ધ બોક્સ. આ રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો. ચલો. આઉટસાઇડ એટલે ઓલાનું ઉલટું, બહાર. ગાડી ઘરની બહાર છે. ગાડી ઘરની બહાર છે તો ધ કાર ઇઝ આઉટસાઇડ ઓફ ધ હાઉસ. અથવા તો આઉટસાઇડ ઓફ ધ હાઉસ, ઘરની બહાર, એટલા માટે આવશે. અહેડ ઓફ ની મતલબ થાય આગળ. તમે ઘણીવાર તમે જોજો કોઈ રોડ ઉપર કેમ તમે ચાલી જતા હશો ને, તો ઓલામાં લખ્યું છે આગળ બમ્પ આવતો હશે તો લખ્યું ખબર, બમ્પ અહેડ. અહેડ નો મતલબ થાય આગળ. તો અહીં મતલબ થાય અહેડ ઓફ. તેમની ટીમ અમારાથી આગળ છે. તો તમે કહી શકો ધેર ટીમ ઇઝ અહેડ ઓફ નો મતલબ થાય ની આગળ. તો અહેડ શબ્દને યાદ રાખો ને તો તમને ખબર પડી જાય. અહેડ એટલે કે આગળ, ની આગળ. બરોબર છે? ચલો. એના પછી ઇન્સ્ટેડ ઓફ એટલે થાય ની જગ્યાએ અથવા તો ની બદલે.
શું થશે? ની બદલે અથવા તો ની જગ્યાએ. પાણીની જગ્યાએ જ્યુસ પીવું, બરોબર છે? પાણીની જગ્યાએ તું જ્યુસ પી અથવા તો પાણીની જગ્યાએ તું જ્યુસ પી, પાણીની જગ્યાએ પાણીની બદલે તું જ્યુસ પી. તો ડ્રિંક જ્યુસ ઇન્સ્ટેડ ઓફ વોટર, ડ્રિંક જ્યુસ ઇન્સ્ટેડ ઓફ વોટર, આ રીતે તમે કહી શકો છો. મિત્રો ખાસ આગળ વાત કરીએ તો ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ કે જે 4 અલગ અલગ પીડીએફ છે, બરોબર છે, એમાં અત્યારે ઓફર ચાલી રહી છે, જેમાં 3000 થી વધારે અંગ્રેજી ગુજરાતી શબ્દો, 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો જે ગુજરાતી સાથે છે, 60 ડેઝની પ્રેક્ટિસ બુક 169 રૂપિયાની પ્રાઇસ છે. ટોટલ બધી કરશો તો 417, બટ તમને 299 રૂપિયામાં જ આ મળી જવાની છે. તો આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, અથવા તો QR કોડ ઉપર 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ આ 4 પીડીએફ છે એ તમને મોકલાવી દેવામાં આવશે. ચલો હવે નેક્સ્ટ શબ્દ છે ડ્યુ ટુ. ડ્યુ ટુ ના મતલબ થાય કારણે. આપણે ઘણી વાર તમે મેચ જોતા હોય તો કીધું ખબર કે ભાઈ વરસાદને કારણે મેચ રદ થયો, આને કારણે આવું થયું. તો વરસાદના કારણે સ્કૂલ બંધ થઈ, કારણે the school was closed due to rain. School was closed due to rain. એના પછી છે અકોર્ડિંગ ટુ. અકોર્ડિંગ ટુ મતલબ થાય, અકોર્ડિંગ ટુ નો મતલબ થાય અનુસાર, ની અનુસાર. તો પ્લાન મુજબ અમે કાર્યવાહી કરી, તો વી એક્ટેડ એટલે કે કાર્યવાહી કરી અકોર્ડિંગ ટુ ધ પ્લાન. અકોર્ડિંગ ટુ ધ પ્લાન એટલે કે કાર્ય પ્રમાણે. ચલો એના પછી અપાર્ટ ફ્રોમ. અપાર્ટ ફ્રોમ નો મતલબ થાય વિશિષ્ટ રીતે. પાઠશાળા સિવાય હું ટ્યુશન પણ જઈશ. અહીંયા વિશિષ્ટ રીતે ને સિવાય થશે. શું થશે? સિવાય, ના સિવાય, બરોબર છે. તો અપાર્ટ ફ્રોમ સ્કૂલ આઈ ઓલ્સો ગો ટુ ટ્યુશન, એટલે કે છે કે પાઠશાળા સિવાય, ટ્યુશન સિવાય, સ્કૂલ સિવાય હું ટ્યુશન પણ જઈ રહ્યો છું. તો અપાર્ટ ફ્રોમ સ્કૂલ આઈ ઓલ્સો ગો ટુ ટ્યુશન. એના પછી બીકોઝ ઓફ એટલે કે કારણથી. પાર્ટી વરસાદના કારણે, ના કારણે રદ થઈ, તો પાર્ટી વોઝ કેન્સલ્ડ બીકોઝ ઓફ રેન, બીકોઝ ઓફ રેન. એના પછી સાહેબ આટલા જે શબ્દો હતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દો, ખાસ યાદ રાખજો અને આપણી જે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ બધી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં કરાવવામાં આવતી હોય. આ નંબર છે, કોલ કે મેસેજ કરી દો, તો મેસેજ કરી દો વોટ્સઅપ પર, તમને આપણી વોટ્સઅપ ચેનલે લિંક મળશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. ટેલિગ્રામ ની ચેનલ પર જઈને તમે જોડાઈ શકો છો. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં તમને રીલ્સ દ્વારા અંગ્રેજી જબરજસ્ત રીતે શીખવાડવામાં આવશે. અને મિત્રો આજના જે મોસ્ટ યુઝફુલ શબ્દ હતા એ કહેવા લાગ્યા, અને કાલે જે મસ્ત મજાનો લેક્ચર એટલે કે સંપૂર્ણ રિવિઝન માટેનો લેક્ચર સાંજે 9 વાગે રાખેલો છે. તો આપ સૌને આમંત્રણ આપી રહ્યો છું કે 60 ડેઝ એટલે કે 60મો દિવસ મસ્ત મજાની રીતે આવી જાજો સંપૂર્ણ રિવિઝન માટે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. પણ વિડીયોને લાઈક કરતા જાજો, શેર કરતા જાજો, કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મોકલતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.